રોડ પર રાત્રે 3 વાગે મારામારી કરનારાઓએ એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સુલેહ શાંતિ ભંગનો ગુનો નોંધી 3ની અટકાયત કરી હતી। સિંગણપુર ડભોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 19મીએ રાત્રિના સમયે 3 વાગ્યાના અરસામાં વેડ રોડ પર જાહેરમાં મારામારીની ઘટના બની હતી। જે ઘટનામાં મહિલા પોલીસે ત્વરિત સ્થળે દોડી જઈ મામલાને થાળે પાડ્યો હતો તો મારામારી કરનાર 2 સગા ભાઈઓ હોય અને રૂપિયાની લેતી દેતી મામલે ઝઘડો થયો હોય બંનેએ સમાધાન કરી લેતા ફરિયાદ નોંધાવી ન હતી। જોકે પોલીસે જાહેરમાં સુલેહ શાંતિનો ભંગનો ગુનો નોંધી 3 આરોપીઓ જેમાં કોઝવે સર્કલ પાસે ગજાનંદ સોસાયટીમાં રહેતા રાકેશ શ્યામજી સોસા, વેડ રોડ શિવશક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા બાબુ શ્યામજી સોસા અને દિવ્યેશ મહેન્દ્ર ઝાલાની અટકાયત કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી।